સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 20/4/2026 સોમવાર. વૈશાખ સુદ ત્રીજ તિથિ અને ચોથ તિથિ સાથે છે. આજે ચોથનો ક્ષય છે. આજે ગણપતિ ચોથ તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે. આજે બગલામુખીની પણ જન્મ જયંતિ છે. આજે ચોથનો ક્ષય દિવસ છે, એટલે અશુભ દિવસ ગણી શકાય આજનો. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે સવારે 7:29 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી. રોહિણી નક્ષત્ર ઘણું શુભ છે, પરંતુ ક્ષય દિવસ હોવાને કારણે થઈને આજનો દિવસ અશુભ બની ગયો છે. આ રોહિણી નક્ષત્ર સવારે 4:36 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 2:10 પૂર્ણ થઈ જાય છે. આજે બાળકનો જન્મ થવાનો યોગ ગણાય છે સૌભાગ્ય યોગ. આજે સાંજે 4:13 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શોભાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું ગ્રહણ ગણાય છે ઘર ગણાય છે. સવારે 7:29 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ ગ્રહણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિ નક્ષત્ર આવે છે વૃષભ રાશિના સ્વામી શુક્ર ગણાય છે. મિત્રો, આ વૃષભ રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ વૃષભ ગણાશે. આજે કુદરતી રીતે સંતાન થઈ જાય છે તો વાંધો નથી, પણ સીઝર જે લોકો કરતા હોય છે એ લોકો આજે કરવા માટે યોગ્ય દિવસ નથી. આ વૃષભ રાશિ 21 તારીખે બપોરે 1:02 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જો કોઈ સિઝર કરવા માંગતો હોય તો ન કરશો, આજનો દિવસ યોગ્ય નહીં ગણાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. સવારમાં ઉઠી આજે સૌથી પહેલા આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય અનિવાર્ય સંજોગોમાં કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કે યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ આજે વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો આજે સવારમાં ઉઠી પહેલા તમારું નિત્ય કર્મ બતાવી અને ઘરેથી જ્યારે કોઈ કામ કરવા માટે નીકળો છો ત્યારે આજને શુકન કરીને નીકળજો. આપણી જોગેશ ચેનલ પર જઈ શુકન કરી લો, જેથી કરીને તમારા કાર્યમાં કોઈ વિઘ્ન ના આવે. આમ તો આજે તમે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો, ભગવાનને દેવસ્થાનમાં પગે લાગીને નીકળો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે ગાયને ડાંગર ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે ખાસ કરીને નદીમાં ચોખાના લોટની લાડુડી બનાવી અને તે પધરાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે. એમાં દૂધ ને ખાંડ નાખીને બનાવવાની હોય છે. આજના દિવસે પક્ષીને દાણા નાખવાથી પણ દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે. આપણે જોઈએ આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 9 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ ક્ષય છે. ક્ષય દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ગણાતો અને એમ આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, 7 દિવસમાં મળે, બાકી મળવાની બિલકુલ શક્યતા ઓછી છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. આજનો દિવસ યોગ્ય નથી, મંડેનું કોઈ ફળ આપતો નથી. કોઈ પણ કાર્ય ન કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. ફક્ત કરવી હોય તો ભગવાનની પૂજા કરો, જેથી કરીને ક્ષય થાય. એટલે શું થાય કે પાપનો ક્ષય થાય. દરેક જણાએ ચમચીમાં પાણી લઈ લેવાનું. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે તૃતીયાયામ અંતર્ગત ચતુર્થીયાયામ ચંદ્રમાસ નિમિત્તાયામ પૂજાપતે એટલે કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરતા હોય તેનું નામ લખીને મોકલી દો. એ ભગવાન તમારા માટે પ્રાર્થના કરી દઈશ. તમને લાઈક મોકલાવો એટલે સમજો મેં તમારા માટે પ્રાર્થના કરી દીધી છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ
अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवान बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકતને પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિવાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ये लोग बोलવાનું मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે
હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.